ઓપન કેટેગરી વાળા જે સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ હોય છે, જે ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટને ખબર નથી હોતી, જેના કારણે એ લોકોને બહુ બધો લોસ થાય છે ડ્યુરિંગ એડમિશન. 12th પછીમાં એડમિશન લેવાનું હોય છે ત્યારે સ્કોલરશિપ લેવાની અંદર બધી જગ્યાએ તમને લોકોને લોસ થતો હોય છે. જો તમારી પાસે સર્ટિફિકેટ હશે તો તમને લોકોને બહુ જ ફાયદો થશે. એ સર્ટિફિકેટ છે EWS સર્ટિફિકેટ, ઇકોનોમિકલી વીકન સેક્શન કહેવાય છે. EWS કોને મળે છે? જે લોકો ઓપન કેટેગરીમાં છે અને ફેમિલી ઇન્કમ એન્યુઅલી 8 લાખથી ઓછી હોય તો તમે લોકોને EWS સર્ટિફિકેટ તમે લોકો કઢાઈ શકો છો. આ EWS સર્ટિફિકેટ જે છે એનો ફાયદો મળે છે તમને એઝ અ કેટેગરી. જેવી રીતે SC કેટેગરી છે, ST કેટેગરી છે, SCBC કેટેગરી છે, એવી રીતે એડમિશન વખતે EWS કેટેગરી પણ હોય છે. તમને કેટેગરી બેનિફિટ મળશે એની અંદર. બહુ મોટો ફાયદો થાય છે. તમારે બેટા સ્કોલરશિપ લેવાની હોય ત્યારે તમારો કાસ્ટ સર્ટિફિકેટ હશે, તમને બહુ જ કામમાં આવશે. તો મારા મુજબ જે લોકો ઓપન કેટેગરીમાં હોય અને ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો એ લોકો જરૂરથી આ EWS સર્ટિફિકેટ કઢાવવું જોઈએ. બે રીતે તમે લોકો બેટા EWS સર્ટિફિકેટ કઢાઈ શકો છો. પહેલું, ડિજિટલ ગુજરાત નામનું પ્લેટફોર્મ છે ઓનલાઈન, ત્યાં આગળ તમે તમારું કરાવી શકો છો રજીસ્ટ્રેશન, અને તમે એ કરાયા પછી તમે લોકો ત્યાં આગળ સર્ટિફિકેટ સેક્શનમાં જઈ અને ત્યાં આગળ EWS સર્ટિફિકેટ માટે તમે અંદર જઈ બધી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી તમે નોમિનલ 20 રૂપિયા અને પ્લસ સ્ટેમ્પ ફીસ ભરી તમે લોકો એપ્લાય કરી શકો છો ઓનલાઈન. અને પછી 15 થી 20 દિવસમાં સર્ટિફિકેટ તમારા ઘરે આવે છે. અને જો ઓનલાઈન તમને ના ફાવતું હોય તો તમે લોકો મામલતદાર ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો અને મામલતદાર ઓફિસમાં જઈ તમે તમારું આ EWS સર્ટિફિકેટ છે કઢાઈ શકો છો, જે તમે લોકોને બહુ જ કામમાં આવતું હોય છે. આ સર્ટિફિકેટની વેલિડિટી 3 વર્ષની હોય છે, એ પણ તમે લોકો ધ્યાન રાખજો. ઠીક છે? થેન્ક યુ સો મચ.